सूरे कहफ सूरा नंबर 18। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ દયાળુ અલ્લાહના નામથી। બધી રીતના વખાણ તે અલ્લાહને શોભે છે કે જેણે પોતાના બંદા પર આ કિતાબ ઉતારી, યાની કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ કિતાબ ઉતારી ને તેમાં કાંઈ આડું અવળું રાખ્યું નહીં। કુરાને મજીદ એવો સાચો રસ્તો દેખાડનારી કિતાબ છે કે તે અલ્લાહના સખત અઝાબથી લોકોને બીવડાવે ને મોમિનોને કે જેઓ નેકીઓ કરે છે એવી ખુશખબર સંભળાવે કે તેમના માટે સારો બદલો છે। જે બદલા તરીકે મળેલી જન્નતમાં તેઓ હંમેશને માટે રહેશે। તેમજ આ કિતાબ અલ્લાહે દીકરો બનાવી લીધો છે એમ કહેનારાઓને પણ બીવડાવે। ન તેમને પોતાને ઇલ્મ છે, જ્ઞાન છે, ન તેમના બાપ દાદાઓને હતું। તેમના મોઢેથી જે વાત નીકળે છે તે ઘણી જ ગંભીર વાત છે। તેઓ હળહળતું જૂઠું બોલે છે। અગર તેઓ આ વાત ઉપર ઈમાન ન લાવે તો એમ ન થાય કે તે કારણે એ રસૂલ તું અફસોસનો માર્યો તેમની પાછળ તારા જીવનો ઘાત કરી દેશે। ચોક્કસ જ અમોએ જમીન પર જે કાંઈ છે તેને તેની શોભા બનાવી છે, જોનારાઓ માટે ખૂબસૂરત બનાવી છે કે જેથી અમે તેમને અજમાવીએ, પરીક્ષા કરીએ ને જાણી લઈએ કે તેમનામાંથી સૌથી સારા કામો કરનાર કોણ છે। ને અમે જમીનની ઉપર જે કાંઈ છે તેને નાશ કરી સપાટ અને ઉજ્જડ મેદાન બનાવનારા છીએ। શું તું એવું ગુમાન ધરાવે છે કે ગુફાવાળા તથા શિલાલેખવાળાઓ અમારી નિશાનીઓમાંથી વધુ અજાયબ ભરી નિશાની હતી? તે સમયને યાદ કર જ્યારે તે જવાન લોકોએ ગુફાનો આશરો લીધો, પછી તેમણે દુઆ કરી કે એ અમારા પાલનહાર, અમને તારી પાસેથી દયા અતા કર અને અમારા કામોમાં અમને કામયાબી આપ।
જેથી તે લોકોને અમોએ એ જ ગુફામાં વર્ષો સુધી કાન ઉપર થાબડી સુવાડી રાખ્યા. પછી અમોએ તેમને જાગતા કર્યા કે જેથી અમે જાણી લઈએ કે તે બે પક્ષોમાંથી, બે જમાતોમાંથી એ મુદ્દતને કે જેમાં તેઓ ત્યાં સૂઈ રહ્યા છે, કોણે વધારે યાદ રાખી છે. એ રસૂલ, તેમનો સાચો અહેવાલ અમે તને અહીં બયાન કરીએ છીએ. બેશક તેઓ એવા જવાન હતા કે જે પોતાના પાલનહાર પર ઈમાન રાખતા હતા, અને અમે તેમને વધુ ને વધુ હિદાયત આપતા ગયા, ને અમોએ તેમના મન ખૂબ જ મજબૂત કરી દીધા હતા, મક્કમ બનાવી દીધા હતા. જ્યારે દક્યાનુસ બાદશાહે તેમના પર જુલ્મ કર્યો ત્યારે તેઓ ઊભા થઈ ગયા, ને તેમણે કહ્યું કે અમારો પાલનહાર તો તે છે કે જે આસમાનો અને જમીનનો પાલનહાર છે, માલિક છે, ને અમે તેના સિવાય બીજા પણ કોઈને માબૂદ નહીં પોકારીએ, કારણ કે જો તેમ કરશું તો સાચે જ એવી હાલતમાં અમે ઘણું જ વધુ પડતા બોલ્યા એવું ગણાશે. لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. આ અમારી કોમે તો તેના સિવાય ઘણા ખુદા બનાવી લીધા છે, પણ જો તેઓ સાચા હોય તો તે ખુદાઓ માટે કોઈ સીધે સીધો પુરાવો શા માટે, સાબિતી શા માટે રજૂ નથી કરતા? માટે તેના કરતા વધારે જાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર ખોટો આરોપ મૂકે, ખોટું તહોમત લગાવે. ને તે જવાનો આપસમાં કહેવા લાગ્યા કે હવે જ્યારે તેમને તથા અલ્લાહના સિવાય જે વસ્તુઓને તેઓ પૂજે છે તેને છોડી ચૂક્યા છો, તો કોઈ ગુફાનો, પહાડની અંદરની જગ્યાનો, ખીણનો આશરો લો. તમારો પાલનહાર તમારા માટે પોતાની મહેરબાની વધારી દેશે, ને તમારા મામલાની સહેલાઈ માટે, આસાની માટે જોઈતા સાધનો પણ તૈયાર કરી દેશે. ને એ રસૂલ, તું સૂરજને જોતે કે જ્યારે તે ઉગતો હતો ત્યારે તેની
ગુફાથી બચી સીધા હાથ તરફ ઢળેલો રહેતો, ને જ્યારે ડૂબતો હતો ત્યારે ડાબા હાથ તરફ ઢળી ચાલ્યો જતો હતો, ને તેઓ ગુફાના વિશાળ મોટા ભાગમાં હતા. આ પણ અલ્લાહની નિશાનીઓમાંથી એક છે. જેને અલ્લાહ હિદાયત આપે છે તે જ હિદાયત પામેલો થઈ જાય છે, ને જેનાથી હિદાયતની ઉત્તેજના ખૂંચવી લે છે તેના માટે તું કોઈ હિદાયત કરનાર હિમાયતી કે મદદગાર હરગીઝ જોશે નહીં. لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. ને તું તેમને જાગતો ધારી લેત. જો કે તેઓ ખૂબ જ ગહેરી ઊંઘમાં ઊંઘતા હતા. અમે તેમને જમણી ડાબી તરફ પાછું ફેરવતા હતા, અને તેમનો કૂતરો ઉમરા આગળ આગલા 2 પગ પસારીને બેઠો હતો. અગર તું તેમને જોતે તો જરૂર તેમના તરફથી મોઢું ફેરવીને નાસવા ભાગવા લાગતે, ને તારા પર તેમનો દબાવ પડી જતે. وكذلك بعثناهم يتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فابعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا. ને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જ્યાંથી અંદરો અંદર એકબીજાને સવાલ કરે. તેઓમાંથી એક કહેનારાએ કહ્યું કે તમે અહીં કેટલો વખત રોકાણા હશો? તેમણે કહ્યું આપણે 1 દિવસ અથવા કંઈક ઓછો સમય રોકાણા હશું. તેમણે કહ્યું જેટલો પણ વખત રોકાણા હશો તેનાથી તમારો પાલનહાર સારી રીતે જાણકાર છે. માટે હવે તમે આપણામાંથી એકને આ સિક્કો આપી શહેરમાં મોકલો કે જે ત્યાં જઈને જોએ કે કયો ખાવાનું ઉત્તમ છે. પછી તે તેમાંથી આપણા માટે ખાવાનું લાવે, અને તે ચૂપચાપ શહેરમાં જાય ને તમારા બાબતે કોઈને પણ જાણ ન કરે. કારણ કે અગર તે લોકોને તમારી જાણ થઈ જશે તો તમને પથ્થરો મારી નાખશે, અથવા તો તમને તાકતથી બળજબરીથી પોતાના ધર્મમાં પાછા દાખલ કરી લેશે, ને એ હાલતમાં તમે કદી પણ કામયાબી મેળવશો નહીં. وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين ظلموا على أمرهم لنتخذن عليهم مسجدا. ને આવી રીતે અમોએ તેમની હાલતથી શહેરના લોકોને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી જાય કે અલ્લાહનો વાયદો ચોક્કસ જ સાચો છે, ને કયામતના આવવામાં કોઈ શંકા નથી. જે વખતે તેઓ શહેરના લોકો
તેમના મામલા બાબતે આપસમાં વાદ વિવાદ ચર્ચા કરવા લાગ્યા, ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવી દો, ને તેમની વધારે તપાસ કરી નહીં, કેમ કે તેમનો પાલનહાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે, જાણકાર છે. તે લોકોએ કે જેમનો ખ્યાલ પોતાના મામલામાં વધારે તાકતવર થયો, તેમણે કહ્યું કે અમે તો તેમના ઉપર ચોક્કસ જ એક મસ્જિદ બનાવીશું. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجلا بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. કેટલાક લોકો કહે છે કે તેઓ 3 છે ને ચોથો તેમનો કૂતરો છે, તો કેટલાક કહે છે કે તેઓ 5 છે ને છઠ્ઠો તેમનો કૂતરો છે. આવી રીતે તેઓ ન દેખાતી ગૈબી વાતો પર તર્ક બાંધે છે, ખ્યાલો રજૂ કરે છે. ને કેટલાક કહે છે કે તેઓ 7 છે ને 8મો તેમનો કૂતરો છે. પણ એ રસૂલ, તું કહે કે મારો પાલનહાર તેમની સાચી હિસાબથી પૂરેપૂરો જાણકાર છે. તેમને બધા લોકો નથી જાણતા, પણ ઘણા જ થોડા. માટે તમે તેમના બારામાં કોઈને કાંઈ વાત ન પૂછો. ولا تقولن لشيء إني فاعل ذلك غدا. ને કોઈ પણ વસ્તુની બાબતમાં તું હરગીઝ એમ ન કહે કે કાલે હું જરૂર તે કરીશ, સિવાય કે જો અલ્લાહની મરજી હશે તો. إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. યાની કે અલ્લાહની મરજી હશે તો હું જરૂર કરી શકીશ. ને જ્યારે કોઈ વાત ભૂલી જાય તો તારા પાલનહારને યાદ કર, ને કહે કે આશા છે કે મારો પાલનહાર સાચા રસ્તાની નજરે એના કરતા પણ વધારે પાસેનો નજદીકનો રસ્તો મને દેખાડી દેશે. ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9. ને કેટલાકો કહે છે કે તેઓ તેમની ગુફામાં 300 વર્ષ રહ્યા, તો કેટલાકો તેમાં 9 વર્ષ ઉમેરે છે. قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. એ રસૂલ, તું કહે કે એ તો અલ્લાહ જ બહેતર જાણે છે કે તેઓ કેટલા વર્ષ રહ્યા. આસમાનો તથા જમીનની છુપી વાતો તે જ જાણે છે. તે કેવો સારો જોનાર ને કેવો સારો સાંભળનાર છે. તેના સિવાય તેમનો બીજો કોઈ કામને પૂરો કરનાર નથી, અને તે પોતાના ફેંસલામાં કોઈ બીજાને શામિલ કે શરીક કરતો નથી. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا. ને તારા પાલનહારની કિતાબમાંથી તારા તરફ જે કાંઈ વહી કરવામાં આવ્યું છે તે પડ્યા કર. તેના બોલોને બદલનાર કોઈ નથી,
અને તને તેના સિવાય પનાહની કે આશરાની જગ્યા બીજે ક્યાંય નહીં મળે. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. ને તે લોકોનો સાથ આપતો રહે કે જેઓ સવાર સાંજ પોતાના પાલનહાર પાસે દુઆ માંગે છે ને તેની જ ખુશીની ચાહના કરે છે. અને તારી નજર તેમનાથી ફરી જવા ન પામે કે જેથી તું દુનિયાની જિંદગીની શોભાને ચાહનારો થઈ જાય અને તે શખ્સ મુજબ અમલ ન કર, તેની પેરવી ન કર કે જેના મનને અમારી યાદથી અમોએ ગાફિલને ભૂલાવામાં નાખી દીધું છે અને તે પોતાની મનની ઈચ્છાને મનની ખ્વાહિશને અનુસરે છે તે મુજબ કરે છે ને તેનો મામલો હદ કુદાવી ગયેલો હોય છે. وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. ને તું કહે કે સચ્ચાઈ હક તમારા પાલનહાર તરફથી છે, માટે જેની મરજીમાં આવે તે ઈમાન લઈ આવે ને જેની મરજીમાં આવે તે ઈમાન ન લાવે. બેશક અમોએ ઝાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી છે કે જેના પડદા તેમને ઘેરી લેશે ને અગર તેઓ ફરિયાદ કરશે યાની કે તરસની ફરિયાદ કરશે તો તેમને એવું પાણી પાવામાં આવશે જેવું કે પીગળેલું ત્રાંબુ જે તેમના ચહેરા ભૂંજી નાખશે. બુરું હશે તે પીવાનું ને બુરું હશે તે આરામની જગ્યા. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. ખરેખર જે લોકો ઈમાન લાવ્યા છે ને જેમણે સારા કામો કર્યા છે, ચોક્કસ જ અમે તે સારા કામો કરનારાઓનો સવાબ નકામો જવા દેતા નથી. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. તેઓ એ જ તો છે કે જેમના માટે હંમેશ રહેનારા બગીચા છે કે જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેમને સોનાના કંકણોથી શણગારવામાં આવશે અને સુંદુસ યાની કે એવું રેશમ કે જે કુમાશદાર હોય તથા કિમખાબ ના લીલા રંગના કપડા તેઓ પહેરશે અને તેઓ રાજગાદીના તકિયા પર અડીને ટેકો દઈને બેઠા હશે. ઉત્તમ
બદલો હશે તે અને સારી આરામ કરવાની જગ્યા. واضرب لهم مثلا رجلين جعلنا لأحدهما جنتين أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. ને એ રસૂલ તેમના માટે તે બે માણસનો દાખલો બયાન કર. અમોએ તે બે માંથી એકને માટે બે દ્રાક્ષની વાડીઓ બગીચાઓ બનાવી હતી ને તે બે વાડીઓને ખજૂરના ઝાડો થકી ઘેરી લીધી હતી અને તે બે વાડીઓની વચ્ચે ના ભાગમાં ખેતી કાયમ કરી દીધી હતી. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. એ બે વાડીઓ ખૂબ જ ફળફળાદી આવતા હતા તેમાં નીપજતી હતી ને તે ફળો આપવામાં સહેજ પણ નાકામ જતી ન હતી ને તે બેની વચ્ચે અમોએ નદી પણ વહાવી દીધી હતી. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. અને વળી તે માણસ પાસે દોલત પણ ખૂબ જ હતી. એક વખતે તે પોતાના જોડીદાર સાથીદાર સાથે વાતો કરતા કહેવા લાગ્યો કે હું માલ મિલકતના હિસાબમાં તારા કરતા ઘણો આગળ વધી ગયેલો છું તેમજ ઔલાદની બાબતમાં પણ વધુ તાકતવર છું. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. ને તે પોતાના બાગમાં એવી હાલતમાં પહોંચ્યો કે અભિમાનના કારણે ખુદ જ પોતાની જાત પર જુલમ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે હું નથી માનતો કે આ બાગ ને બગીચો કદી પણ નાશ પામશે. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. ને હું એ પણ નથી માનતો કે કયામત આવનાર છે ને જો હું મારા પાલનહાર તરફ પાછો ફેરવવામાં પણ આવીશ તો પણ આ હાલત કરતા કે જે મારી અત્યારે છે તેનાથી પણ વધારે સારી હાલત હું જરૂર મેળવીશ. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. તેના સાથીએ તેની સાથે વાતો કરતા કહ્યું કે શું તું તેનો ઇનકાર કરે છે, તેની મનાઈ કરે છે કે જેણે તને માટીમાંથી પેદા કર્યો, પછી વીર્યના ટીપામાંથી, મણીના ટીપામાંથી, પછી તેને પૂરેપૂરો માણસ બનાવી દીધો. لكن هو الله ربي ولا أشرك بربي أحدا. રહ્યો હું તો મારો પાલનહાર તો એ જ અલ્લાહ છે અને હું મારા પાલનહારનો કોઈને પણ ભાગીદાર કે શરીક બનાવતો નથી. ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا. અને તે તારા બાગમાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું કે જે કાંઈ અલ્લાહે ચાહ્યું તે થયું છે.
અલ્લાહની તાકાત સિવાય કોઈ તાકાત નથી, કોઈ બળવાન નથી. ભલે તું એમ સમજતો હોય કે હું માલ તથા ઔલાદમાં તારા કરતા ઉતરતો છું. فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا. પણ કદાચ ને મારો પાલનહાર મને તારા બગીચા કરતા બહેતર બાગ બગીચા આપી દે અને આ તારા બાગ પર આસમાન પરથી વીજળી રૂપે કોઈ અઝાબને સજા મોકલી દે કે જેથી તે બગીચો સપાટ મેદાન થઈને રહી જાય. أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا. અથવા તે નદીનું પાણી જમીનમાં એટલું ઊંડું ચાલ્યું જાય કે તારામાં તે કાઢવાની તાકાત જ ન રહે. وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية. فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا. નતીજો એ કે તેના ફળ ફ્રૂટ બાગ બગીચા ઉપર આખરે આફત આવી જ ગઈ, જેથી જે પૂંજી જે દોલત તેમાં તે લગાડી ચૂક્યો હતો તે માટે તે દુઃખ ઇઝહાર કરતો હાથ જોડતો રહી ગયો. જ્યારે તે બાગ પોતાના માંડવાઓ પર ઊંધો પડ્યો હતો ને તેનો માલિક હાથ મસળતા આ કહી રહ્યો હતો કે કેવું સારું થાત કે મેં મારા પાલનહારનો, મારા રબનો કોઈને શરીક ને ભાગીદાર બનાવ્યો ન હોત. ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا. અને તે વખતે કોઈ પક્ષ કે ગીરોહ અલ્લાહના સિવાય તેની મદદ કરનારો ન હતો અને ન તે પોતે અલ્લાહના વેર સામે બચાવ કરી શક્યો. هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا. કયામતના સમયે સાચા અલ્લાહનો જ અધિકાર ને હક હશે. અલ્લાહ જ ઉત્તમ ફળ યાની કે સવાબનું, પુણ્યનું ઉત્તમ ફળ અને ઉત્તમ બદલો આપનારો છે. واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. અને એ રસૂલ તેમના માટે સંસારી જિંદગીનો દાખલો ને મિસાલ બયાન કરી દે કે તે પાણીના જેવું છે કે જે અમોએ આસમાન પરથી ઉતાર્યું, પછી તેની સાથે જમીનની થયેલી પેદાવાર નીપજ ભેળવાઈ ગઈ, પછી તે સુકાઈને એવું વેર વિખેર થઈ ગયું, એવું છિન્ન ભિન્ન થઈ ગયું કે જેને હવાએ ઉડાડી દીધું. અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબુ ધરાવનારો છે. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا.
માલો દોલત અને ઔલાદ દુનિયાની જિંદગીનો શણગાર છે, ને બાકી રહેનાર સારા કામો, સારા આમાલ તારા પાલનહાર પાસે નતીજાના હિસાબે, રિઝલ્ટના હિસાબે ઉત્તમ છે, અને વળી ઉમ્મીદ અને આશાના હિસાબે પણ બહેતર છે. ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا. અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું જમીનને સપાટ સીધું ચટ મેદાન થઈ ગયેલું જોશે, અને ત્યારે અમે તેમને એવી રીતે ભેગા કરી લઈશું કે તેઓમાંથી એકને પણ બાકી રાખીશું નહીં. وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا. અને પછી તેમને તારા પાલનહારની હુજુરમાં હારબંધ લાઈનબંધ ઊભા કરવામાં આવશે ને કહેવામાં આવશે કે તમે અમારી પાસે એવી રીતે આવી ગયા છો કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પેદા કર્યા હતા. બલકે તમારું તો એવું ગુમાન અને અનુમાન હતું કે અમોએ તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઈ વખત જ નક્કી કર્યો ન હતો. ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. અને પછી કરણીના લેખ આમાલનામું સામે મૂકવામાં આવશે. તે વખતે તું ગુનેગારોને એવી હાલતમાં જોશે કે જે કાંઈ તે કરણીના લેખમાં આમાલનામામાં લખેલું હશે તેનાથી તેઓ બીતા હશે ને કહેતા હશે કે હાય ખરાબી અમારી, આ કેવું લખાણ છે કે તેણે કોઈ પણ નાની યા મોટી વાત લખ્યા વગર છોડી દીધી નથી. મતલબ કે તેમણે જે કાંઈ કર્યું હશે તેને હાજર જોશે, ને તારો પાલનહાર કોઈના હકમાં ઝુલ્મ કરતો નથી. وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا. અને તે સમયને યાદ કરો જ્યારે અમોએ તમામ ફરિશ્તાઓને કહ્યું કે આદમને સજદો કરો, તો ઇબ્લીસ સિવાય સર્વેએ સજદો કર્યો. તે જિન્નાતની કૌમમાંથી હતો. આથી તેણે તેના પાલનહારના હુકમની ખિલાફવર્જી કરી વિરોધ કર્યું, ઉલ્લંઘન કર્યું. આ છતાં શું તમે મને મૂકી ઇબ્લીસને અને તેની ઔલાદોને દોસ્ત બનાવો છો? જો કે તેઓ તમારા દુશ્મન છે. નાફરમાની કરનારાઓ માટે, કહ્યું ન માનનારાઓ માટે આ માબૂદોનું બદલવું કેવું ખરાબ છે. ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. મેં તેઓને આસમાન તથા જમીન પેદા કરતી વખતે હાજર રાખ્યા ન હતા, અને ન તેઓને તેમની પોતાની પેદાઈશના વખતે, અને હું ગુમરાહ કરનારાઓને
મારા બાહુબળ બનાવતો નથી. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا. અને તે દિવસે કે જ્યારે અલ્લાહ કહેશે કે તમે મારા તે શરીકોને, તે ભાગીદારોને પોકારી બોલાવી લો કે જે તમે માની લીધા હતા, જેથી તેઓ તેમને પોકારશે, યાની કે જેઓને અલ્લાહના શરીકને સાથીદારો માની લીધા હશે તેઓને પોકારવામાં આવશે, પણ તેઓ તેમને કાંઈ જવાબ નહીં આપે, અને અમે તેમની વચ્ચે એક વિનાશક ખૂબ જ ભયંકર ખાઈ મૂકી દઈશું. ورأى المجرمون النار فظنوا أنهم واقعوها ولم يجدوا عنها مصرفا. અને જ્યારે ગુનેગારો જહન્નમની આગ જોશે ત્યારે એવું ગુમાન કરશે કે તેઓ હમણાં જ તેમાં પડી જશે અને તેમાંથી ભાગી છૂટવાની કોઈ જગ્યા મેળવશે નહીં. ولقد صرفنا في هذا القرآن للناس من كل مثل وكان الإنسان أكثر شيء جدلا. અને સાચે જ અમોએ મનુષ્ય માત્રના હિત માટે, દરેક માણસના સારા માટે, ફાયદા માટે આ કુરઆનમાં જાત જાતના દાખલાને મિસાલ સાફ કરીને બયાન કર્યા છે. અને માણસ દરેક વસ્તુ કરતા વધુ ઝઘડાખોર છે. وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا. અને જ્યારે લોકોની પાસે હિદાયત આવી ચૂકી, સાચા રસ્તાની દોરવણી આવી ચૂકી, ત્યારે તેમને ઈમાન લાવતા તથા પોતાના રબથી, પોતાના પાલનહારથી ગુનાહોની બક્ષિશ માંગતા કોઈ બીજી વાતે નથી અટકાવ્યા, સિવાય કે તેમને પણ આગલાઓનો કાયદો લાગુ પડી જાય અથવા તેમની સામે અલ્લાહનો અઝાબ, અલ્લાહની સજા આવી ઊભી રહી જાય. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. અને અમે રસૂલોને નથી મોકલતા પણ ખુશ ખબર આપવા, યાની કે રસૂલોને અમસ્તા નથી મોકલતા પરંતુ ખુશ ખબર આપવા અને ડરાવવા માટે મોકલીએ છીએ. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ જૂઠ વાતોના આધારે સાચીને રદ કરી દેવા ઝઘડો કરે છે, ને મારી આયતોને, મારી નિશાનીઓને તથા જે વસ્તુઓથી તેમને બીવરાવવામાં આવે છે તેને હાંસી, મશ્કરી, ખેલ બનાવી લે છે. ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه إنا جعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن تدعوهم إلى الهدى فلن يهتدوا إذا أبدا. અને તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે
કે જેને તેના પાલનહારની આયતો થકી બોધ, નસીહત અને શિખામણ આપવામાં આવે, છતાંય તે તેનાથી મોઢું ફેરવી લે અને જે કામો તેના હાથે થઈ ચૂક્યા છે તેને ભૂલી જાય. બેશક અમોએ તેમના દિલો પર પડળ નાખી દીધા છે, પડદા નાખી દીધા છે, જેથી તેઓ સમજી જ ન શકે, યાની કે સાચી વાત સમજી જ ન શકે, અને તેમના કાનોમાં વજન કાયમ કરી દીધું છે કે જેથી સાંભળી ન શકે. અને જો તું તેમને સાચા રસ્તા તરફ બોલાવે તો એ હાલતમાં તેઓ ક્યારેય પણ સત્ય અને હક અપનાવશે નહીં. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. ને તારો પાલનહાર મોટો માફ કરનાર ને રહેમત વાળો છે. અગર તે તેમને તેમની કરણીના મુજબ, તેમના આમાલો મુજબ ગિરફ્તાર કરતે, સજામાં ગિરફ્તાર કરતે, તો તેને ઘણો જલ્દી સજા આપતે. પણ તેમના માટે એક ચોક્કસ સમય, મુકરર થયેલો સમય છે, જેનાથી બચવા માટે તેઓ હરગીઝ કોઈ આશરાની જગ્યા નહીં મેળવે. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا. અને આ વસ્તીઓ કે જે વખતે તેમના રહેવાસીઓએ જુલ્મ કર્યો, ત્યારે અમોએ તેમનો નાશ કરી નાખ્યો, તેમને નાબૂદ કરી દીધા. અને તેમના નાશ કરવા માટેનો પણ અમોએ એક વખત નક્કી કરી રાખ્યો હતો. وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. અને તે સમયને યાદ કરો જ્યારે મૂસાએ પોતાના એક જવાન સાથી યુશોને કહ્યું કે હું તો ચાલ્યા જ કરીશ જ્યાં સુધી કે બે દરિયાના સંગમ પર, બે દરિયા જ્યાં મળે છે તે જગ્યાએ પહોંચી ન જાઓ, નહીતર વર્ષો સુધી ચાલ્યા જ કરીશ. فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا. આથી જ્યારે તે બે દરિયાના સંગમ જગ્યાએ, દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા, તો તેઓ બે પોતાની માછલી ભૂલી ગયા. તે માછલીએ સુરંગની જેમ પોતાનો રસ્તો દરિયામાં કરી લીધો. فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا. પછી જ્યારે તેઓ બે ત્યાંથી આગળ ચાલ્યા, ત્યારે મૂસાએ પોતાના જવાન જોડીદારને કહ્યું કે આપણો નાસ્તો લાવો. ખરે જ આપણી આ મુસાફરીમાં આપણને ઘણો થાક લાગ્યો છે. قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا. જવાન જોડીદારે કહ્યું કે જોને, જે વખતે આપણે તે પથ્થર પાસે આરામ લીધો હતો, ત્યારે હું માછલી લેતા ભૂલી ગયો હતો, અને તે વાત તને કહેતા શૈતાને જ મને ભૂલાવી દીધો. અને ખૂબ જ વિચિત્ર, ખૂબ જ અજબ રીતે તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો લીધો હતો.
મૂસાએ કહ્યું, એ જ જગ્યા તો આપણે ક્યારના ગોતતા ફરીએ છીએ. જેથી 2 જણા પોતાના પગલા ગોતતા ગોતતા પાછા ફર્યા. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. અને ત્યાં તે 2એ અમારા બંદાઓમાંથીના એક બંદાને જોયા, યાની કે ખિઝર પૈગંબરને જોયા, જેને અમોએ અમારી પાસેથી રહેમત આપી હતી, રહેમત અતા કરી હતી, અને જેને અમોએ અમારા ઇલ્મમાંથી થોડું ઇલ્મ શીખવ્યું હતું. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا. મૂસાએ તેને વિનંતી કરી કે શું હું તારી સાથે રહું એવી શરતે કે જે સાચા રસ્તાનું ઇલ્મ તને શીખવવામાં આવ્યું છે તેમાંથી તું મને પણ થોડુંક શીખવે. قال إنك لن تستطيع معي صبرا. ખિઝરે કહ્યું, હું શીખવીશ, પણ તું મારી સાથે હરગીઝ સબર કરી શકશે નહીં, ધીરજ રાખી શકશે નહીં. وكيف تصبر على ما لم تحط به خبرا. અને જે વાતની તને માહિતી નહીં હોય, જાણકારી નહીં હોય, તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ? قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا. મૂસાએ કહ્યું કે અગર અલ્લાહે ચાહ્યું તો તું મને સબ્ર કરવા વાળો જોશે, અને હું તારા કોઈ પણ મામલામાં નાફરમાની નહીં કરું. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا. કહ્યું, બસ ત્યારે ચાલો, અગર તમે મારી સાથે રહેવા ચાહતા હો તો તમે મને કોઈ વાતનો ખુલાસો પૂછજો નહીં, જ્યાં સુધી કે હું પોતે તેની હકીકત તમને જણાવું નહીં. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا. હવે 2 ચાલ્યા અહીં સુધી કે 2 એક હોડીમાં સવાર થઈ ગયા, જેમાં ખિઝર પૈગંબરે બાકોરું પાડી દીધું, ખાણું પાડ્યું. જેથી મૂસાએ કહ્યું, શું તમે એમાં એ માટે બાકોરું પાડ્યું કે હોડીવાળાઓને ડૂબાડી દો? સાચે જ આ તો તમે ઘણું જ ગંભીર કામ કર્યું છે. قال ألم أقل إنك لن تستطيع معي صبرا. કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે હરગીઝ સબર કરી શકશો નહીં. قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا. તો મૂસાએ કહ્યું કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે તે માટે મને દોષી ગણ નહીં, ભૂલવાળો ગણ નહીં, અને મારા મામલામાં આગલી સખ્તાઈથી વર્તો નહીં. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا. પછી 2 ચાલ્યા ત્યાં સુધી કે એક છોકરાને જઈ મળ્યા, બસ તેને ખિઝર પૈગંબરે કત્લ કરી નાખ્યો,
જેથી મૂસાએ કહ્યું કે શું તમે એક નિર્દોષ દોષ વગરના જીવને બીજા કોઈનું ખૂન કર્યા વગર મારી નાખ્યો? આ તો સાચે જ તમે ખૂબ જ ન કરવા જેવું અઘટિત કામ કર્યું છે. قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا ખિઝર પૈગંબરે કહ્યું, મેં તમને કહી દીધું ન હતું કે તમે મારી સાથે હરગીઝ સબર કરી શકશો નહીં. قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا તો કહ્યું કે જો હવે પછી તમને કોઈ વસ્તુ બાબતે સવાલ કરું તો મને તમારી સાથે ન રાખજો. સાચે જ મારા તરફથી તમને પૂરતું કારણ મળી ચૂક્યું છે. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا પછી બે ચાલ્યા ત્યાં સુધી કે એક ગામવાળાઓ પાસે પહોંચ્યા, જેમની પાસે તેઓએ ખાવાનું માંગ્યું. પણ તેમણે આ બેને પોતાના પરોણા બનાવવાનો ઇનકાર કર્યો. પછી તેમને તે ભાગમાં એક એવી દિવાલ મળી કે જે પડું થઈ રહી હતી, જેથી તેને ખિઝર પૈગંબરે મરમ્મત કરી સમી કરી દીધી. આથી મૂસાએ કહ્યું કે જો તમે ચાહતે તો આ કામનું મહેનતાણું મજૂરી જરૂર લેતે. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا તો ખિઝર પૈગંબરે કહ્યું, બસ આ વાત જ મારી તથા તમારી વચ્ચે જુદાઈનું કારણ છે. હા, જે વાતો પર તમારાથી સબર કરી શકાય ન હતી તેની સાચી હકીકત હું તમને જણાવી દઉં છું. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا સાંભળો, તે હોડી કેટલાક ગરીબ માણસોની હતી, જેઓ તે થકી દરિયામાં પોતાની જિંદગી ગુજારવા માટે ની વસ્તુ લેવા માટે કામ કર્યા કરતા હતા. અને મેં ચાહ્યું કે તેને ખોળખાપણવાળી ખામીવાળી બનાવી દઉં, કારણ કે તેમની પાછળ એક એવો રાજા પડ્યો હતો કે જે દરેક સાજી સારી હોડીને બળજબરીથી પોતાની તાકાતથી વેચ કરાવવા માટે પકડી લેતો હતો. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا હવે રહ્યો છોકરો, તો તેના મા બાપ બે સાચા મોમીન હતા, અને અમને એવો અંદેશો થયો કે કદાચ ને તે છોકરો માથા ભારે બને, શિરચોરી કરે અને એહસાન ફરામોશ બનીને તેઓને તકલીફ આપે. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما માટે અમોએ ચાહ્યું કે તેમનો પાલનહાર તે બેને તેના બદલામાં એક એવો છોકરો આપે કે જે પાક નફસીમાં બહેતર હોય અને દયામાં પણ ચડિયાતો હોય. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان
تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا. હવે રહી તે દિવાલ તે ભીત તો તે ગામના 2 યતીમ બચ્ચાઓની હતી, અનાથ બાળકોની હતી, અને તેની નીચે તેમનો એક ખજાનો દાટેલો હતો. અને તે 2નો બાપ નેક માણસ હતો, જેથી તારા પાલનહારે સિર્ફ પોતાની રહેમતના કારણે આ ચાહ્યું કે તેઓ 2 જવાન થઈ પોતાનો ખજાનો પોતે જ કાઢી લે. અને તે મેં મારા તરફથી કર્યું ન હતું, યાની કે અલ્લાહની મરજીથી જ કર્યું છે. જે વાતો પર તમે સબર કરી ન શક્યા, ધીરજ રાખી ન શક્યા, તેની સાચી હકીકત આ છે. ને એ રસૂલ, તેઓ તને ઝુલ્કરનૈન વિશે પૂછે છે, સિકંદર વિશે પૂછે છે. તું કહે કે લો, હું તમને તેનો થોડોક અહેવાલ વાંચી સંભળાવું છું. બેશક અમોએ તેને જમીનમાં સત્તાને હુકુમત આપી હતી, અને અમોએ તેને દરેક વસ્તુનું સાધન આપ્યું હતું. પછી તેણે એક સાધનનું અનુકરણ કરી, એક સાધન વાપરી તેના આધારે મુસાફરી શરૂ કરી. ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا. ઝુલ્કરનૈન ફરી કરતા અહીં સુધી જ્યારે કે તે સૂર્ય ડૂબવાની જગ્યાએ પહોંચ્યો, તો તે સૂરજને કાળા કીચડના ઝરણામાં કીચડવાળા પાણીમાં ડૂબતો જોયો. અને તે પાણીની પાસે એક કૌમને જોઈ. અમોએ તેને કહ્યું કે એ ઝુલ્કરનૈન, તને આ વાતનો અધિકાર છે, હક છે કે તેમને ચાહે સજા કર, ચાહે તેમને લાભ પહોંચાડ. ઝુલ્કરનૈને અર્જ કરી કે તેઓમાંથી જે નાફરમાની કરશે, કહ્યું નહીં માનશે, તેને તો અમે જરૂર સજા આપીશું. પછી તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરવવામાં આવશે, અને અલ્લાહ પણ તેને ધડારૂપ અઝાબ ને સજા આપશે. ને જે ઈમાન લાવશે તથા સારા કામો કરશે, તો તેના માટે સારો બદલો છે. અને અમે તેની બાબતે અમારો હુકમ પણ સહેલો ને આસાન આપીશું. આ પછી તેણે બીજા એક સાધનનો રસ્તો પકડ્યો.
અહીં સુધી કે જ્યારે તે સૂરજ ઉગે છે એ વખતે જે જગ્યાએ પહોંચ્યો તો સૂરજને એવા લોકો ઉપર ઉગતો જોયો કે જેમના માટે અમોએ તેના સૂરજથી બચવા માટે કોઈ આડ કાયમ કરી ન હતી. كذلك وقد أحطنا بما لديه خبرا. તેમની હકીકત એ જ હતી અને તે ઝુલ્કરનૈનના અધિકારમાં જે કાંઈ હતું તેનાથી અમે પૂરેપૂરા જાણકાર હતા. ثم أتبع سببا. ફરી તેણે એક બીજું સાધન, એક બીજા વાહન થકી મુસાફરી કરી. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا. અહીં સુધી કે જ્યારે તે બે મહાન પર્વતો, મહાન પહાડો વચ્ચે પહોંચ્યો તો તેમની તે બાજુએ એવા લોકોને જોયા કે જેઓ બધા લગભગ એવા હતા કે કોઈ વાત જ સમજતા ન હતા. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. તેઓએ કહ્યું કે એ ઝુલ્કરનૈન, યાજૂજ માજૂજ આ દેશમાં ફસાદ ફેલાવતા રહે છે, તો શું અમે તારા માટે થોડીક ખંડણી, થોડીક રકમ એવી શરતે નક્કી કરી આપીએ કે તું અમારી અને તેમની વચ્ચે એક દિવાલ બનાવી આપે. قال ما مكنني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. ઝુલ્કરનૈને કહ્યું, જે વસ્તુઓનો અધિકાર મને મારા પાલનહારે આપ્યો છે તે બહેતર છે, યાની કે તમારી ખંડણી કરતા તમે જે રકમ આપો તેના કરતા બહેતર છે. માટે તમે સિર્ફ શરીરની તાકાતથી મારી મદદ કરો કે જેથી હું તમારી તથા તેમની વચ્ચે એક મજબૂત દિવાલ બનાવી દઉં. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. તમે મને લોખંડના કટકા લાવી આપો. અહીં સુધી કે જ્યારે બે પહાડોની તળેટી વચ્ચેની જગ્યા પૂરી થઈ ને સરખી કરી દીધી ત્યારે હુકમ કર્યો કે તેના પર આગ ધૂંકો, આગ લગાવો. અહીં સુધી કે જ્યારે તે લોખંડના કટકાને ધૂંકાવી આગ જેવા લાલ ચોળ બનાવી દીધા ત્યારે હુકમ આપ્યો કે મને પીગળેલું તાંબુ લાવી આપો, કોપર લાવી આપો કે હું તેના ઉપર રેડી દઉં. فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا. આમ કરવાથી યાજૂજ માજૂજથી આ થઈ ન શક્યું કે દિવાલ ઉપર ચડી આવે અને ન આ થઈ શક્યું કે તેમાં બાકોરું પાડે. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان وعد ربي حقا. પછી તેણે દિવાલ તૈયાર થયેલી જોઈ કહ્યું કે આ કામ મારા પાલનહારની એક મહાન રહેમત છે. પછી જ્યારે મારા પાલનહારના વાયદાનો સમય યાની કે કયામત આવી પહોંચશે તો તે આ દિવાલને પાડી નાખી જમીન દોસ્ત કરી નાખશે ને ચોક્કસ જ મારા રબનો દરેક વાયદો સાચો સાબિત થઈને જ રહે છે. وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ
ونفخ في الصور فجمعناهم جمعا અને તે દિવસે અમે યાજૂજ માજૂજમાંથી કેટલાકોને એવી રીતે છૂટા છોડી દઈશું કે તેઓ કેટલાકો સાથે ગળમથલ થઈ જશે, ને પછી સૂર ફૂંકવામાં આવશે, રણશીંગું ફૂંકવામાં આવશે, પછી અમે તેમને એક જગ્યાએ ભેગા કરી લઈશું. وعرضنا جهنم يومئذ للكافرين عرضا અને તે દિવસે નાસ્તિકોની સામે, ઈમાન ન લાવનારાઓની સામે જહન્નમને લાવી હાજર કરશું. الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا કે જેમની આંખો અમારી યાદથી પડદામાં હતી અને તેઓ કાનોથી અમારી હિદાયત સાંભળી જ શકતા ન હતા. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا શું તે લોકોએ કે જેઓ ઈમાન નથી લાવ્યા એમ ધારી લીધું છે, એમ માની લીધું છે કે મને મૂકીને મારા બંદાઓને મદદગાર બનાવી લેશે? બેશક અમોએ એવા જ નાસ્તિકોના હાલ હવાલ માટે, પરવાનાગત માટે જહન્નમ તૈયાર કરી છે. قل هل ننبئكم بالأخسرين أعمالا ऐ રસૂલ, તું કહે કે શું અમે તમને તે લોકોની હકીકતથી જાણકાર કરીએ કે જેઓ વર્તનના હિસાબે, વર્તાવના હિસાબે સૌથી વધુ નુકસાન ઉઠાવનારા છે? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا તેઓ એ છે કે જેમની દુનિયાની જિંદગી માટેની બધી કોશિશો, બધી મહેનતો નકામી ગઈ છે, એળે ગયા છે, અને તેઓ એવું ગુમાનને અટકળ કરતા રહે છે કે તેઓ સારા કામો જ કરી રહ્યા છે. أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا તેઓ એ જ છે કે જેમણે પોતાના પાલનહારની આયતોનો, પાલનહારની નિશાનીઓનો તથા તેની સામે હાજર થવાનો ઇનકાર કર્યો હતો, મનાઈ કરી હતી, જેથી તેમના કામો, તેમના આમાલો નકામા ગયા. માટે કયામતના દિવસે અમે તેમના આમાલના હિસાબ માટે કોઈ ત્રાજુ કાયમ નહીં કરીએ. ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا આ તેમનો બદલો છે, યાની કે જહન્નમ, કારણ કે તેઓ તેનો ઇનકાર કરતા હતા અને મારી નિશાનીઓ તથા મારા રસૂલોને હસી કાઢતા હતા. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સારા આમાલ કરતા રહ્યા, સારા કામો કરતા રહ્યા, તેમના માટે ફિરદૌસના જન્નતના બગીચા હશે. خالدين فيها لا يبغون عنها حولا જેમાં તેઓ હંમેશા માટે રહેશે અને ક્યારેય પણ તેમાંથી નીકળવા ચાહશે નહીં. قل لو كان البحر مدادا لكلمات
قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. ऐ रसूल તું કહે કે મારા પાલનહારના કલમાઓ લખવા માટે જો બધા દરિયાઓ શાહી બની જાય તો એ પહેલા કે મારા પાલનહારના કલમા પૂરા થાય બધા દરિયાના પાણી વપરાઈ જશે. પછી ભલેને અમે તેમની મદદ માટે એવા જ બીજા પણ દરિયાઓ લઈ આવીએ. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. હે રસૂલ તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું. મારા તરફ વહી કરવામાં આવે છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે, યાની કે જેની ઇબાદત કરવી જોઈએ, જે ઇબાદતને લાયક છે તે એક જ છે. માટે જે કોઈ પોતાના રબની હુઝુરમાં જવાની ઉમ્મીદ રાખતો હોય તો તેને જોઈએ કે સારા કામો કરે, સારા આમાલ બજાવી લાવે અને પોતાના પાલનહારની ઇબાદતમાં, પૂજામાં કોઈને શરીક કે ભાગીદાર કરે નહીં.